આજે આપણે આવી ગયા છીએ અલંગમાં આવેલ ભગવતી સેલ્સ એન્ડ ટૂલ્સમાં। અહીંયા તમને અલગ અલગ ટૂલ્સ, પાના, પકડ, ડ્રીલ મશીન, ગ્રાઇન્ડર મશીન, ચેક, અલગ અલગ સાઇઝમાં તાલપત્રી આવી અનેક વસ્તુઓ તમને આ એક સ્થળેથી જ મળી રહેવાની છે। તો આ વિડીયોની અંદર છેક સુધી જોડાયેલા રહેજો એટલે તમને અલગ અલગ જે વસ્તુઓ છે એ બતાવીશું। જે ભાઈઓ ગેરેજનું કામ કરે છે અથવા તો જેમની પાસે મોટા વાહન છે તેમને ઉપયોગી બની રહે તે માટેના સરસ મજાના ઊભા અને આડા જેક છે। ત્યાર પછી આપણે જોઈએ તો ઘર અથવા તો ઓફિસમાં ધૂળ ઉડાડવા માટેની જે ફૂંકણી આપણે ઉપયોગમાં આવે તે પણ અલગ અલગ સાઇઝમાં તમને અહીંયાથી જ મળી રહેશે। એકદમ મજબૂતાઈવાળા ડ્રીલ મશીન છે એ પણ તમને અલગ અલગ સાઇઝમાં જોવા મળશે। અને અહીંયા જોશો તો અલગ અલગ કંપનીના જે છે એ પણ ડ્રીલ મશીન તમને જોવા મળશે, એવું નથી કે એક જ કંપનીના છે। ત્યાર પછી ગ્રાઇન્ડર મશીન છે એ પણ ખૂબ જ મજબૂતાઈવાળા જોવા મળશે, બરાબર। તો અહીંયા છે ડ્રીલ મશીન અને ગ્રાઇન્ડર મશીન સરસ મજાના જોવા મળશે। પછી નાના જેક છે, આપણે મોટા જેક આગળ જોયા એ જ રીતે નાના જેક પણ અહીંયા છે, બરાબર। નાના વાહન હોય તો તેમના માટે પણ ઉપયોગી બની રહે। હવે અહીંયા તમે જોશો તો સરસ મજાના જે લાકડા કાપવા માટેના મશીન છે તે પણ ચેનવાળા અલગ અલગ સાઇઝમાં છે। તો ત્યાર પછી અહીંયા જોઈએ તો પાણી જે ખેંચવા માટેનું આપણે ટાંકાને એવું સાફ કરતા હોઈએ તો પાણી ખેંચવા માટેના પણ અલગ અલગ મશીન તમને અહીંયા જોવા મળશે। જેમની પાસે વાહન છે તેમના માટે ખૂબ જ ઉપયોગી બની રહે તે માટેની આ જે પટ્ટી છે, ઘણી વખત આપણે સામાન બાંધવા માટે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો અહીંયા પણ અલગ અલગ સાઇઝમાં તમને પટ્ટી મળી રહેશે। અહીંયા તમને નાની સાઇઝથી લઈ અને મોટી સાઇઝ સુધીની જે ટૂલ્સ કિટ છે તે પણ તમને સરસ મજાની મળી રહેશે અને ખૂબ જ મજબૂતાઈવાળી છે। અલગ અલગ સાઇઝમાં બોલ ખોલવા હોય આપણે, બરાબર, તો એક કિટની અંદરથી આપણે ઘણા બધા બોલ છે એ ખોલી શકીએ। તે માટેની અલગ અલગ જે કિટ છે એ અલગ અલગ પ્રાઇઝમાં અહીંથી તમને મળી રહેશે। ત્યાર પછી પાનાની પણ કિટ છે, બરાબર, પાના ટેસ્ટરની કિટ પણ તમને અહીંયાથી જ મળી રહેશે। તો નાની સાઇઝથી લઈ અને મોટી સાઇઝ સુધીની તમારે જો ટૂલ કિટ જોતી હોય તો આ સ્થળેથી જ તમને મળી રહેવાની છે। આ છે લાદી અથવા તો કાચને પકડવા માટેનું છે, બરાબર। જો તમે હાથમાં આપણાથી ન પકડાય એવી કંઈ પણ વસ્તુ હોય, ફૂટી જાય એવી, તો આપણે આનાથી સરસ મજાનું પકડી અને એનાથી આપણે કામ કરી શકીએ છીએ। આવી અલગ અલગ ડિઝાઇનના લોખંડના મજબૂતાઈવાળા પાના છે એ પણ તમને જોવા મળશે। જો એકની અંદર 4 પાના આવી જાય તેવા પણ અહીંયાથી જ તમને મળી રહેવાના છે અને એ ખૂબ જ મજબૂતાઈવાળા પાના તમને જોવા મળશે, બરાબર। અલગ અલગ સાઇઝમાં છે, આપણા ઘર વપરાશમાં વાહનમાં ઉપયોગી થાય તેવું સરસ મજાના પાના છે એ પણ તમને અહીંયાથી જ મળી રહેવાના છે। જે કોઈ ફર્નિચરનું કામ કરતા હોય તેમના માટે તો આ ગન છે એ ખૂબ જ ઉપયોગી બની રહે તેવી ગન છે, બરાબર। અત્યારે આમનાથી જ તે બોલ આપણે ચડાવતા હોઈએ અને ખોલતા હોઈએ છીએ, રિવર્સ પણ ચાલે છે। અને અહીંયા જોશો તો બેટરીવાળું જોવા મળશે તમને, અલગ અલગ સાઇઝમાં અલગ અલગ પ્રાઇઝમાં તમને તે ગન મશીન છે તે પણ જોવા મળશે। અને સાથે બેટરી પણ તમે જોઈ શકો છો કે બે સાથે એક્સ્ટ્રા બેટરી પણ છે અને ચાર્જર જે એનું બેટરી આવે છે ચાર્જિંગ કરવાનું એ પણ એની સાથે જ છે, બરાબર। આપણા ઘર વપરાશમાં ઉપયોગમાં બને તેવા પણ ટેસ્ટર અહીંયા મળી રહેવાના છે, પકડ મળી રહેવાના છે। તમે રૂબરૂ મુલાકાત કરશો તો તમને ખ્યાલ આવશે। અને જે કલરિંગનું કામ કરે છે, એટલે કે જે કલર કરવાનું કામ કરે છે, તો તેમના માટે આ સ્પ્રે છે એ પણ ઉપયોગી બની રહેવાનો છે। અત્યારે મોટાભાગે છે એ કલર કામ સ્પ્રેથી જ થતું હોય છે, તો તેમના માટે ખૂબ જ ઉપયોગી છે આ। મોટી સાઇઝમાં ડ્રીલ મશીન જોતું હોય તમારે તો પણ તમને અહીંયાથી જ મળી રહેવાનું છે, બરાબર। અને આ છે હવા ભરવાનું, એટલે કે 2 વ્હીલ છે, બરાબર, 4 વ્હીલ છે, એની અંદર તમારે જો હવા ભરવી હોય અને તમારે ગાડીની અંદર રાખવું હોય તો ખૂબ જ ઉપયોગી બની રહે તેવું સરસ મજાનું આ મશીન છે। આપણે ઘરે પણ આને મૂકી અને આપણા ઘર વપરાશ માટે ખાલી વાપરી શકીએ તે માટે પણ ખૂબ જ ઉપયોગી બની રહે તેવા અલગ અલગ સાઇઝમાં તમારે જેવી જરૂર હોય તે પ્રમાણે મળી રહેવાના છે। આપણા ઘર વપરાશ તેમજ આપણે દુકાનની માટે જો વેલ્ડિંગ મશીન જોતા હોય તો પણ તમને અલગ અલગ પ્રાઇઝમાં અલગ અલગ સાઇઝમાં છે એ તમારી જરૂરિયાત પ્રમાણે અહીંયાથી જ મળી રહેવાના છે। તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રાઇઝમાં જે મશીન છે એ અલગ અલગ કંપનીના અહીંયા તમને જોવા મળશે। જો તમારે જરૂર હોય
કે તમને એમ થાય કે મારે નાની સાઇઝ જોતી છે તો તમને નાની સાઇઝમાં પણ અહીંયાથી જ મળી રહેવાના છે. પાણી ખેંચવા માટેના જે અલગ અલગ મશીન આવે છે બરાબર, તે પણ અલગ અલગ સાઇઝમાં તમને મળી રહેવાના છે. જો લો પ્રાઇસથી લઈ અને હાઈ પ્રાઇસ સુધીના, એટલે કે તમારી જે જરૂરિયાત છે તે પ્રમાણે નાની સાઇઝ અને મોટી સાઇઝના પણ તમને અહીંયાથી જ મળી રહેવાના છે. અને જે ભાઈઓ કલરનું કામ કરે છે તેમને પણ આ મશીન છે એ ખૂબ જ ઉપયોગી બની રહેવાનું છે. તો એકવાર દુકાનની અવશ્ય મુલાકાત કરો અને રૂબરૂ તમે મુલાકાત કરશો તો જ તમને ખ્યાલ આવશે બરાબર. આ બધું ઇલેક્ટ્રોનિક મશીન કહેવાય, એટલે જોવામાં અને રૂબરૂ જોઈ અને લેવામાં ઘણો બધો ફરક પડતો હોય છે ઘણી વખત. તો એકવાર અવશ્ય મુલાકાત કરો આ દુકાનની. પગની સેફટી માટેના જે શૂઝ આવે છે લાંબા, તે પણ તમને અહીંયાથી જ મળી રહેવાના છે બરાબર. ટૂંકી સાઇઝ જોતી તો ટૂંકી અને લાંબી સાઇઝ જોઈએ તો લાંબી સાઇઝ. ત્યાર પછી જોઈએ તો આ ચેન છે, વજન ઊંચકવા માટે આપણે ઘણી જગ્યાએ આવી ચેનનો ઉપયોગ કરતા આપણે જોયા છે. ત્યાર પછી આવી નાની નાની જે વસ્તુઓ છે એ આ દુકાનની અંદર ઘણી બધી તમને જોવા મળવાની છે. ટેસ્ટર છે, પકડ છે, પાના છે. હવે આ નાની નાની જે વસ્તુઓ છે આપણે ઘર વપરાશમાં અથવા તો આપણા દુકાનની અંદર છે એ આપણે દરરોજના જીવનમાં ઉપયોગ આવે એવી ઘણી બધી જે વસ્તુઓ છે એ તમને અહીંયાથી જ મળી રહેવાની છે. ખેડૂત ભાઈઓને ખૂબ જ ઉપયોગી બની રહે તેવી અલગ અલગ સાઇઝમાં તાલપત્રી છે એ પણ તમને અહીંયા મળી રહેવાની છે બરાબર. અલગ અલગ સાઇઝમાં અલગ અલગ મટીરિયલ છે એ તમને અહીંયાથી જોવા મળશે. જે વાહન ચલાવતા હોય તેમને પણ વાહન ઢાંકવા માટે તમારે ફૂલ સાઇઝ જોતી હોય તો પણ એ તાલપત્રી અહીંયાથી જ મળી રહેવાની છે. આવી અનેક પ્રકારની જે વસ્તુઓ છે એ તમને આ દુકાનની અંદર મળી રહેવાની છે. તો એકવાર તમે રૂબરૂ મુલાકાત કરશો તો તમને ખ્યાલ આવશે બરાબર. હવે આ દુકાન છે તેના એડ્રેસની વાત કરીએ તો ગોપનાથ હોટલ છે તેની એક્ઝેક્ટ સામે જ ભગવતી સેલ્સ ટૂલ્સ આવેલું છે. ત્યાં જઈ અને એકવાર અવશ્ય મુલાકાત કરો.